મુંબઈમાં સરકારી કોટા હેઠળના ફ્લેટ સસ્તા ભાવે અપાવવાની લાલચ આપીને કરોડોની છેતરપિંડી આચરનાર ભેજાબાદ સામે ઇકોસેલ પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. મુંબઈ પોલીસમાં કાર્યરત મહિલા અધિકારીના પતિની ટ્રાન્સફર વોરંટના આધારે ધરપકડ કરવામાં આવી છે. ઠગ સામે અંદાજી 2.15 કરોડની છેતરપિંડીનો ગંભીર આરોપ છે. ભેજાબાજ ઠગે દાદર વિસ્તારમાં સરકારી કોટાના ફ્લેટ અપાવવાની ખાતરી આપી સુરતના એક કાપડ વેપારીનો વિશ્વાસ જીત્યો હતો. ફ્લેટની લાલચમાં વેપારી પાસેથી તબક્કાવાર અંદાજે 2.15 કરોડ રૂપિયા વસૂલવામાં આવ્યા, પરંતુ ન તો ફ્લેટ મળ્યો અને ન જ રૂપિયા પરત મળ્યા. છેતરપિંડીનો ભાંડો ફૂટતા સમગ્ર મામલો ઇકોસેલ પોલીસ સુધી પહોંચ્યો. ફરિયાદના આધારે ઇકોસેલે તપાસનું ચક્ર ગતિમાન કર્યું. પુરાવા અને નાણાકીય વ્યવહારોની કડીઓ જોડ્યા બાદ પોલીસે ટ્રાન્સફર વોરંટ મેળવી ઠગની ધરપકડ કરી. હવે તપાસ એ દિશામાં આગળ વધી રહી છે કે આ છેતરપિંડીમાં અન્ય કોઈની સંડોવણી હતી કે નહીં અને કેટલા લોકો આ જ મોડસ ઓપરેન્ડીનો ભોગ બન્યા છે. એક તરફ સરકારી ફ્લેટ અપાવવાના મીઠા વચનો, બીજી તરફ કરોડોની છેતરપિંડીનો ખેલ અને હવે ઠગબાજ કાયદાના સકંજામાં છે. ઇકોસેલની તપાસ આગળ વધતા આ કેસમાં વધુ ચોંકાવનારા ખુલાસા સામે આવે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. સર, આપનું નામ અને ડેઝિગ્નેશન? મારું નામ સંજય કે ગરાસિયા, કાર્યપાલક ઇજનેર, સુરત સિંચાઈ વિભાગ અને ડ્રેનેજ વિભાગ. સર, દેલાડવા ગામે એક સ્કૂલ દ્વારા ખાડી ઉપર પાર્કિંગ બનાવવામાં આવી છે. શું છે સમગ્ર મામલો? કઈ રીતે પરમિશન આપવામાં આવી? ડેલાડવા ગામે જે દીપદર્શન સ્કૂલ આવી છે, ત્યાં સ્કૂલની બાજુમાંથી અમારી ડેલાડવા સબ ડ્રેન પસાર થાય છે, જે ડ્રેનેજ વિભાગની અંડરમાં આવે છે. અને આ જે સ્કૂલના ટ્રસ્ટીઓ છે, એમણે જે તે સમયે શાળામાં જે અભ્યાસ કરતા બાળકો છે એમને નુકસાન ન પહોંચે, કે ખાડીમાં ન પડી જાય, અને બીજું કે એમને કંઈ ખાડીમાં જે જીવજંતુઓ છે એના કરડવાનો ભય હતો, તો એના માટે એમણે એક રજૂઆત કરી હતી 2014માં કે આ જે સબ ડ્રેન પસાર થાય છે એની પર અમે સ્વખર્ચે બોક્સ કલવટ માટે અમને બાંધકામ માટેની મંજૂરી આપો. જે તે નિયમ અનુસાર, સરકારશ્રીના પ્રવર્તમાન નિયમ અનુસાર તે વખતે અત્રેથી અધિક્ષક ઇજનેરશ્રી સુરત સિંચાઈ વર્તુળમાં દરખાસ્ત રજૂ કરવામાં આવી હતી, અને સુરત સિંચાઈ વર્તુળમાંથી સરકારના તે સમયના પ્રવર્તમાન નિયમોને ટાંકીને શરતી મંજૂરી આપવામાં આવી હતી. અને એમાં જણાવવામાં આવ્યું હતું કે આ પાણીનો પ્રવાહ અવરોધાય નહીં એ રીતે સ્વખર્ચે બાંધકામ કરવાનું રહેશે. આ વખતે જેટલું પાણી ભરાયું, શું લાગે છે આપને? પાણીને અવરોધ થયું છે ત્યાં? એટલે એના માટે અમારા તંત્ર દ્વારા ત્યાં સ્થળ તપાસ કરવામાં આવી છે, અને હાલમાં આ ડ્રેનના કારણે કે આ બાંધકામના કારણે પાણી ભરાયું છે કે કેમ એની તપાસ કરવામાં આવી રહેલ છે. ખાડી ત્યાં સાંકડી થઈ ગઈ છે, સામે ખુલ્લી ખાડી છે, ત્યારે એનું પહોળાઈ દેખાય છે, તો એના કારણે પણ ક્યાંક નુકસાન થયું હોય લોકોને એવું લાગી રહ્યું છે? હાલમાં તો આપણે તપાસ જ એની કરીએ છીએ, બરાબર. તપાસના અંતે જે કંઈ તારણો આવશે તે મુજબ કાર્યવાહી કરવામાં આવશે. સર, બીજો પ્રશ્ન એ થાય કે આ જે સ્કૂલવાળાએ પરમિશન માંગી છે, તો અત્યારે હાલ ગ્રાઉન્ડ છે, ત્યાં બસો પાર્ક છે, કાર પાર્ક છે, બાળકો રમે છે, તો કઈ રીતની પરમિશન? પરમિશનમાં તો આપણે એમને બોક્સ કલવટ માટેની, અને તે પણ સ્વખર્ચે એમના દ્વારા જે તે નિયમ અનુસાર, એટલે કે પાણીનું વહેણ અવરોધાય નહીં એ રીતે જ પરવાનગી આપવામાં આવી હતી. હવે જો એમના દ્વારા કંઈક આ રીતે બાંધકામમાં કોઈ ગેરરીતિ હશે તો એ તંત્ર દ્વારા તપાસ કરીને એની પર કાર્યવાહી કરવામાં આવશે. સાહેબ, એક પ્રશ્ન એ પણ છે કે સ્કૂલવાળાને બાળકોની સુરક્ષાની વાત હતી, તો એમની પોતાની જગ્યા બાઉન્ડ્રી વોલ પણ કરી શકતા હતા, તો ખાડીને ઉપર કન્સ્ટ્રક્શન કરવાની જરૂર ક્યાં પડી જશે? હવે એ પ્રશ્ન જે તે સમયનો છે, કે જે સમયે એમને જે યોગ્ય લાગ્યું હોય તે પ્રમાણે સરકારશ્રીમાં રજૂઆત કરી હતી, અને સરકારશ્રીમાં શિક્ષણ હેતુ માટે, શૈક્ષણિક હેતુ માટે જો આવી કોઈ જોગવાઈ હોય તો એના આધારે પરવાનગીઓ આપવામાં આવતી હતી, અને તે પ્રમાણે આપી હતી. પરંતુ એમાં જો આ પાણીના પ્રવાહને અવરોધવાનું કંઈક ઘટના બની હોય તે બાબતે તપાસ કરીને આપણે નિર્ણય લઈશું. અંતિમ પ્રશ્ન એ કે ખાડીની જે પહોળાઈ છે તે કેટલા મીટર સુધી બોક્સ બનાવવાનું પરમિશન હતી, અને લંબાઈમાં કેટલા મીટર સુધીનું હતું? ખાડીમાં જે કંઈ રજૂઆત હતી તે સમયે 120 મીટરની લંબાઈમાં બોક્સ કલવટ માટેનું આયોજન હતું, અને તેમાં અત્રેથી જે વિભાગ દ્વારા આ 5.60 મીટરની પહોળાઈનું બોક્સ માટે રજૂઆત કરવામાં આવી હતી. શું સર, સ્થળ પર જોયું છે કે કેટલી મીટર સુધી આ લોકોએ કબજો કર્યો છે, ત્યાં લંબાઈ કેટલી છે? એટલે હાલમાં આપણા તંત્ર દ્વારા
વિભાગીય કચેરી જે અમારી પેટા વિભાગીય કચેરી છે એના નાયબ કાર્યપાલક ઇજનેરશ્રીને એ લોકોએ સ્થળ મુલાકાત લીધી છે. એમનો રિપોર્ટ આવે પછી આપણે એ બાબતે ચર્ચા અને નિર્ણય લઈશું.